શું એવું ક્યારેક સાંભળ્યું કે રસ્તાનું ખાતમુહૂર્ત થઈ જાય, રસ્તો અપ્રૂવ પણ થઈ જાય, પરંતુ જ્યારે સરકારી બાબુઓની કામની વાત આવે ત્યારે સરકારી બાબુઓ ગાયબ થઈ જાય? આવી જ ઘટના છોટા ઉદેપુરમાંથી સામે આવી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી વિસ્તાર પોતાના વિકાસના કામો માટે તો ઘણો ચર્ચામાં આવતો હોય છે, કેમ કે જોવા જઈએ તો ખાલી છોટા ઉદેપુર અને આદિવાસી વિસ્તારો છે ત્યાં વિકાસની વાતો થાય છે, પરંતુ લોકો હજુ પણ વિકાસથી વંચિત છે. એવી જ ઘટના જ્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાંથી સામે આવી, જેમાં 20 ગામના લોકોએ ભેગા મળીને રસ્તા પર ચક્કાજામ કર્યો છે અને કારણ એ છે કે રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદના હાથે પોતે થયું છે. રસ્તાનું જે રોડ રસ્તા છે ત્યાં રિપેરિંગનું કામ ચાલુ થવાનું હતું, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર બાબુઓ ગાયબ થઈ ગયા. હવે આ જ મામલો જે સામે આવ્યો, જેના કારણે લોકો રસ્તા પર ઉતરે. સૌ પ્રથમ તો નજર કરી લઈએ તે તમામ દ્રશ્યો પર અને સાંભળીએ કે સ્થાનિકોનું શું કહેવું છે. મોડાસર ચોકડીથી કવાડ સુધીનો સ્ટેટ હાઈવે રસ્તા પર ખાડા બહુ પડી ગયા છે. એના માટે વડોદરા તળાવ ચોકડીએ લગભગ 15 થી 20 ગામના પ્રતિનિધિઓ બધા આવીને રોડ પર બેસી ગયા છે અને સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે જ્યારે તમારે રસ્તો પહોળો કરવો હોય તો કરજો, જ્યારે કરવું હોય તો કરજો, પણ હાલમાં આ ખાડા પડી ગયા છે એ ડોમર પિચિંગથી વ્યવસ્થિત રોડ કરે અને પબ્લિકને હાલાકી માંથી બહાર કાઢો. આંદોલન કરવાનો અમારો એક મુખ્ય એ છે કે છેલ્લા 3 વર્ષથી આ રોડ પર એટલા બધા ગઠૂન ખાડા પડી ગયા હતા છે, પણ હોવા છતાં કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ જાગતા નથી. અને અમે 8મા મહિનામાં બી આંદોલન કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે આવતીકાલથી કે પરમ દિવસથી રોડનું કામ ચાલુ કરાવી દઈશું, પણ હોવા છતાં હજુ રોડનું કામ ચાલુ નહીં કર્યું અને આ રોડનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે એવું એ લોકોનું કહેવું છે. તો ફક્ત 1 અઠવાડિયું મોડાસર ચોકડીએ કામ કર્યું અને ત્યાર પછી કામ કરવાનું બિલકુલ બંધ કરી દીધું. આ સરકારના કાન બેરા થઈ ગયા છે, એને જગાડવા માટે આ બધું ચાલે છે. ખાડા એટલા બધા છે કે એને પૂરવા કોઈ રાજી નથી. માણસ મોટરસાઇકલ જતો હોય તો કઈ રીતે જવાનું છે એમને ખબર છે, જે જાય એને ખબર છે, બીજાને ત્યાં બેઠા કોઈને ખબર પડતી નહીં, ખુરશીવાળાને કોઈને ખબર પડતી નહીં. શું આ બોધું તંત્ર છે, આખું તંત્ર બોધું છે, કોઈ સાંભળવા તૈયાર નથી. શું માંગણી છે તમારી? હા, બસ રસ્તો તૈયાર થઈ ગયો જોઈએ. ચોમાસા પહેલા રસ્તો તૈયાર થઈ ગયો. પેલો રંગલીથી પેલો પણ જેતપુર વાળો તે પણ એવું જ છે. મેં હમણાં ત્યાંથી આવ્યો, મેં જેતપુરથી અપડાઉન કરું છું આગળ વડા ચલાવું. શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી એટલે દળ મેં તો આવવાનું, દળ જ ખાવાનો. હવે રામ ભગવાન સાંભળશે ને એટલે આ લોકોને ખબર પડશે. બરોબર, રામ ભગવાન કહેશે એમને કે ભાઈ તમે જાગો, હવે અમે હો જાયગા, રામ ભગવાન હો જાયગા અયોધ્યા में આવે તો જાગો, હવે અહીં જાગો તમે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ પતિત પાવન સીતારામ, શ્રી રામ રઘુપતિ રાઘવ રાજા રામ. લોકો વિરોધ લોકો દર્શાવી રહ્યા છે. ખાડામાં માથું લઈ લે. તંત્ર જાગો, તંત્ર જાગો, જાગો જાગો, જાગો જાગો, ખાડાપુરો, ખાડાપુરો, કામ શરૂ કરો, કામ શરૂ કરો, રોડ બનાવો, રોડ બનાવો, કામ શરૂ કરો, કામ શરૂ કરો. એટલે જે રીતે છોટાઉદેપુરમાંથી આ મામલો સામે આવ્યો, છોટાઉદેપુરમાં જે 58 કરોડના ખર્ચે જે આરએનબી વિભાગે રસ્તો બનાવવા માટેનું ટેન્ડર આપીને એજન્સીઓ પણ નક્કી કરી દીધી હતી અને સાંસદે તો ખુદ પોતાના હાથે ખાતમુહૂર્ત કર્યું હતું. અને ત્યારે લોકોને લાગતું હતું કે હવે તો ચલો રસ્તો બનશે, લોકોની સમસ્યા હલ થશે, પરંતુ જે લોકો છે તે કંટાળ્યા છે, કારણ કે ખાલી વિકાસની વાતો આદિવાસી વિસ્તારમાં થતી હોય છે, પરંતુ લોકો માટેના કામો જે છે થતા નથી. અને આના જ કારણે તંત્ર સામે વિરોધ કરવા લોકો જે છે મેદાને ઉતર્યા છે. કોન્ટ્રાક્ટર પાસે
ખાડા પુરાવા માટેનો સમય નથી, કોન્ટ્રાક્ટરને ખાલી પૈસા કમાવામાં રસ છે, જેવું લોકો આરોપો લગાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ વિરોધો પછી ખરેખરમાં રસ્તો બને છે ખરી કે માત્ર ખાલી વાતો કરવામાં આવે છે, કારણ કે ખાતમુહૂર્ત તો થઈ ગયું છે અને રસ્તો બનવાની તૈયારી પણ નથી, પરંતુ હવે અધિકારીઓ જે છે હવે સરકારી બાબુઓ તે ગાયબ થઈ ગયા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.